ક્રોધના વ્યસન 8 છે. એક ચાડી કરવી, બીજું લેણું બીજાનું ન ભરવું, ત્રીજું કઠોર બોલવું, ચોથું મારામારી કરવી, પાંચમું ચોરીથી બીજાની વસ્તુ પડાવી લેવી, છઠ્ઠું સાહસ ગજા ઉપરનો કરવો, સાતમું વેર ઈર્ષા કરવી, આઠમું દોષો બીજા પર નાખવા. એ 8 વ્યસનો છે ક્રોધના. મનુસ્મૃતિ પાના નંબર 135-48. હે અર્જુન, ક્રોધથી મૂઢતા ઉપજે છે. મૂઢતાથી સમૃદ્ધિ એટલે કે યાદ શક્તિનો નાશ થાય છે. યાદ શક્તિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્યનું કલ્યાણના માર્ગથી સંપૂર્ણ પતન થાય છે. પરંતુ જેણે મનને વશ કર્યો છે તેવો મનુષ્ય વેર ઈર્ષા વિનાનો પોતે વશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પામે છે. એ પ્રસન્નતા પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વ દુઃખે મટે છે. કેમ કે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. પરંતુ જેનો મન અને ઇન્દ્રિયો પર સંયમ નથી અને જેની ભોગમાં આસક્તિ છે, એવા સ્થિર વિનાના ચિત્તવાળાની બુદ્ધિ સ્થિર થતી નથી, અને આવા સંયમ વિનાનો ભાવના હોતી નથી કે શ્રદ્ધા ભક્તિમાં હોતી નથી. આવા ભાવના વિનાના મનુષ્યને શાંતિ મળતી નથી. આવા શાંતિ વિનાના મનુષ્યને સુખ મળતું નથી. કારણ કે ભટકતી ઇન્દ્રિયોની જે ઇન્દ્રિયોને મન કહે છે તે ઇન્દ્રિયો આ પુરુષની બુદ્ધિને જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય છે તેમ વિષયો ખેંચી જાય છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 63 67 પુરાવો છે. તો હે અર્જુન, જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયોને ઝેર સમજીને છોડી દે. વિષય 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. તો શબ્દ સાંભળી હરણ મરે છે, સ્પર્શથી હાથી મરે છે, રૂપને જોઈ પતંગિયું મરે છે, રસથી માછલું મરે છે, ગંધથી ભમરો મરે છે. આ પ્રાણીના જીવમાં એક વિષયથી મરે છે. તેને મનુષ્ય જુએ છે, છતાં 5 વિષયને મનુષ્ય છોડતો નથી. તેનું સેવનથી મૃત્યુ થાય છે. તેમાંથી બચવાનો ઉપાય ક્ષમા, દયા, સંતોષ, સત્યનું પાલન કરો. ભાઈ, આ મતલબ કે વ્યસન ખરાબ છે. કદાચ તમાકુ ખાવ તો ખાનારો કે દારૂ પીનારો એકલો જ મરે, પણ મતલબ આ વ્યસન તો જન્મો જન્મના દુઃખ ભોગવવા પડે છે.